નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લોકસભા ચૂંટણીના 5મા તબક્કામાં નોંધાતું સરેરાશ 60 થી 65% જેટલું મતદાન। અમદાવાદ એરપોર્ટ પરથી 4 શ્રીલંકન આતંકીઓને ઝડપી લેતું ગુજરાત એટીએસ। નવા 3 ફોજદારી કાયદાના અમલીકરણને રોકવાની માંગ પર સુનાવણીનો ઇનકાર કરતી સુપ્રીમ કોર્ટ। વેલકમ વોટર રિસોર્ટમાં ઉનાળા અને વેકેશનની મોજ માણતા હજારો મુલાકાતીઓ। જીટીપીએલ જામનગર ન્યૂઝ ઓફિસની શુભેચ્છા મુલાકાત લેતા લેન્ડ ડેવલપર્સ અને આહિર સમાજના અગ્રણી મુળુભાઈ કંડોરિયા। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। 2024ની લોકસભા ચૂંટણીના 5મા તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 બેઠકો પર આજે સોમવારે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ થયું હતું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું। દરમિયાન બપોરે 3 વાગ્યા સુધીમાં 50.42% મતદાન નોંધાયું હતું અને સાંજે 5 વાગ્યા સુધીમાં 60% આસપાસ મતદાન થયાના બિનસત્તાવાર અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા હતા। સત્તાવાર આંકડાઓ કહે છે કે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 62.72% અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 38.77% મતદાન થયું છે। પશ્ચિમ બંગાળની બેરકપુર સીટ પરથી ભાજપના ઉમેદવાર અર્જુન સિંહે ટીએમસીના ઉમેદવાર પાર્થ ભૌમિક પર પૈસાની વહેંચણીનો આરોપ લગાવ્યો હતો। તેમણે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે। ઉત્તર પ્રદેશના મહોબામાં ડ્યુટી દરમિયાન સીઆરપીએફના એક જવાનનું મોત થયું હતું। પશ્ચિમ બંગાળના બેરકપુરથી ભાજપના ઉમેદવાર અર્જુન સિંહ અને ટીએમસી સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું। મુંબઈમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ઉપરાંત અભિનેતા અક્ષય કુમાર, રાજકુમાર રાવ, જાહ્નવી કપૂર, સાનિયા મલ્હોત્રા, ફરહાન અખ્તર, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને અનિલ અંબાણીએ મતદાન કર્યું હતું। ગુજરાત એટીએસે ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં શ્રીલંકાથી 4 આતંકીઓ અમદાવાદ એરપોર્ટ પર આવતાની સાથે જ ગુજરાત એટીએસે ઝડપી પાડ્યા છે। બાતમીના આધારે ગુજરાત એટીએસે આ કાર્યવાહી કરી હતી। ઝડપાયેલા તમામ આતંકીઓ શ્રીલંકાના હોવાનું જાહેર થયું છે। પકડાયેલા આતંકીઓનું આઈએસઆઈએસ સાથે કનેક્શન હોવાનું માનવામાં આવી રહ્યું છે। શ્રીલંકાના વતની અને ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા છે। જોકે હાલમાં ગુજરાત એટીએસે 4 આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને પૂછપરછ હાથ ધરી છે। આતંકવાદીઓ કયા ઇરાદા સાથે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા તેની વિગતો પ્રાપ્ત થઈ નથી। 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। તે આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ આતંકવાદી છે અને તે સંગઠન સાથે ઘણા સમયથી સક્રિય હતા। તેઓ મૂળ શ્રીલંકન નાગરિક છે અને તે અમદાવાદ એરપોર્ટ પર શા માટે આવ્યા તે એક સવાલ છે। ગુજરાત તેમજ ભારતમાં કોઈ મૂવમેન્ટ છે અથવા તેના કોઈ સ્લીપર સેલ છે કે નહીં તે તપાસવા માટે ગુજરાત એટીએસ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તેમની સાથે રહેલા મોબાઈલ તેમજ પાસપોર્ટની પણ માહિતી ચેક કરવામાં આવી છે। એક સાથે 4 આતંકીઓ કઈ રીતે અને કઈ ફ્લાઇટમાં આવ્યા તેની માહિતી ઇમિગ્રેશન પાસેથી મેળવવામાં આવી છે। જોકે એટીએસ સત્તાવાળાઓ દ્વારા આ 4 આતંકીઓ પકડાયા સિવાયની તેના સંબંધી અન્ય કોઈ વિગતો હાલ જાહેર કરવામાં આવી નથી। ત્રણેય કાયદાકીય સંહિતાઓ પર કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે। સુપ્રીમ કોર્ટે આ કાયદાઓને પડકારતી પીઆઈએલની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે। ભારતીય ન્યાય સંહિતા, નાગરિક સંરક્ષણ સંહિતા અને પુરાવા અધિનિયમ ગયા વર્ષે જ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા। સુપ્રીમ કોર્ટે નવા ફોજદારી કાયદાના અમલીકરણને રોકવાની માંગ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો। અરજદારે પોતાની અરજીમાં કહ્યું હતું કે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટના સ્થાને લાવવામાં આવેલા કાયદાઓ સંસદમાં જરૂરી ચર્ચા વિના પસાર કરવામાં આવ્યા છે। આ કારણોસર સુપ્રીમ કોર્ટે આ કાયદાઓની વ્યવહારિકતા તપાસવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવી જોઈએ।
જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિથલની ખંડપીઠે યોગ્ય અભ્યાસ કર્યા વિના દાખલ કરાયેલી અરજીને જાહેર કરી હતી. કોર્ટનું વલણ જોઈને અરજદાર વિશાલ તિવારીએ અરજી પાછી ખેંચી લીધી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે જો અરજદારે અરજી પર દલીલ કરી હોત તો નુકસાની લાદવામાં આવી હોત. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું વેલકમ વોટર રિસોર્ટ અને મુળુભાઈ કંડોરિયાની વિશેષ મુલાકાત. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो. डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो. जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना. डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस. डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટર. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं. जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરથી 20 કિલોમીટરના અંતરે જાંબુડા નજીક બાલાચડી રોડ પર આવેલ વેલકમ વોટર રિસોર્ટ છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે. આ વોટર રિસોર્ટ ખૂબ જ ટૂંકા ગાળામાં ભારે નામના મેળવી છે. અત્યારે ઉનાળાની સિઝન અને વેકેશન હોવાને કારણે મોટી સંખ્યામાં વોટર રિસોર્ટમાં લોકો એન્જોય કરવા માટે આવી રહ્યા છે.
આથી જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ વેલકમ વોટર રિસોર્ટની ગઈકાલે રવિવારે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વેલકમ વોટર રિસોર્ટના એમડી વિશાલભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારે ત્યાં જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને રાજકોટથી પરિવાર સાથે અમારા રિસોર્ટમાં એન્જોય કરવા માટે ભાઈ બહેનો આવી રહ્યા છે. અમારું વોટર રિસોર્ટ 16 વીઘામાં પથરાયેલું છે. તેમજ આ વોટર રિસોર્ટમાં 35થી વધુ અલગ અલગ પ્રકારની રાઇડ્સ ગોઠવવામાં આવી છે. અમારા રિસોર્ટમાં ફેમિલી અને કપલને જ એન્ટ્રી આપવામાં આવે છે. અમારા રિસોર્ટમાં વેવપુલ આકર્ષણનું કેન્દ્ર છે. આ વેવપુલમાં દરિયાના મોજા હોય તેવો દરેક લોકોને અનુભવ થાય છે. આ ઉપરાંત સિક્યોરિટી માટે લેડીઝ અને જેન્ટ્સ સ્ટાફ કાર્યરત છે. અમારા વોટર રિસોર્ટમાં વિશેષ પ્રકારનું રેસ્ટોરન્ટ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં પંજાબી ડિશથી લઈ ફાસ્ટ ફૂડની આઇટમો મુલાકાતીઓને પીરસવામાં આવે છે. વધુમાં વિશાલભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા વોટર રિસોર્ટનો સમય સવારના 10 થી સાંજના 5:30 સુધીનો છે. અમારા વોટર રિસોર્ટમાં આવતા તમામ લોકો યાદગાર એન્જોયનું સંભાળણું લઈને જાય છે. હાલમાં ઉનાળા અને વેકેશનને કારણે રવિવાર સિવાય પણ અમારું વોટર રિસોર્ટ હાઉસફુલ રહે છે. આ વોટર રિસોર્ટમાં એન્જોય કરવા માટે આવેલા મુલાકાતીઓએ પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ વેલકમ વોટર રિસોર્ટની ભારે પ્રશંસા કરી હતી. આ વાર્તાલાપ પણ અમે બતાવવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથે વેલકમ વોટર રિસોર્ટના એમડી વિશાલભાઈ પટેલની થયેલી મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. અમે અહીંયા આવ્યા છીએ વેલકમ વોટર પાર્કમાં. અમારું વેકેશન છે. અમને અહીંયા ખૂબ જ મજા આવી. નાની રાઈડ, મોટી રાઈડ, અહીંયા સ્વિમિંગ પુલ એ બધાય મસ્ત છે. અમને ખૂબ જ મજા આવી. અહીંયા આવવાનું રીઝન એક સૌથી મોટું એ પણ હતું કે ફેમિલીઝના કપલને અહીંયા વધારે અલાઉડ છે. જે બીજા અસામાજિક તત્વો કે એવું કાંઈ હોય એવું નથી, તો લેડીઝને બધા અહીંયા સેફ ફીલ કરે. તો અમે લોકો એ બહાને અહીંયા આવી અને રાઇડ્સની બધાની મોજ માણી. અહીંનું મેનેજમેન્ટ બહુ સરસ છે. રેસ્ટોરન્ટ પણ બહુ સારું ચાલે છે. બહુ સારું, મતલબ ટેસ્ટી છે બધું જમવાનું અને ખાવાનું. અને જે રાઇડ્સ છે એની ક્વોલિટી પણ બહુ સારી છે. તમને અહીંયા બહુ મજા આવી. અમે બધાએ બહુ આનંદ માણ્યો અને બસ બહુ સારું લાગ્યું. અહીંયા પણ જે પાણી બધી જગ્યાએ જે રાઇડ્સમાં અને પેલું વેવ પુલ છે ત્યાં પણ જે પાણીની ક્વોલિટી છે તમને એકદમ ટ્રાન્સપરન્ટ દેખાય. તમને ખ્યાલ પડે કે આ કેટલું ચોખ્ખું ને છે. તો અહીંયા પાણી બહુ સરસ છે, ચોખ્ખું છે. લાગતું નથી કે કોઈ પણ જાતને ઇન્ફેક્શન કે એવું કાંઈ થાય તો કોઈ ઇશ્યુ નહીં આવે ત્યાં પાણી માટે પણ. અને સિક્યોરિટી પણ અહીંયા એટલી સારી છે કે ફેમિલી સાથે જ્યારે આવ્યા છે તો અમે સેફ ફીલ કરીએ છીએ અહીંયા. અને બધી જગ્યાએ જે અલગ અલગ માણસો ઊભા છે તો અમને એ જોઈને પણ ફીલ થાય કે ના, અહીંયા રાઇડમાં અમે જશું અથવા લેડીઝને લઈને પણ ક્યાંય જશું તો ક્યાંય ઇશ્યુ નહીં આવે, ક્યાંય પ્રશ્ન નહીં થાય. અમે આજે અહીંયા અમારા ટોટલી જીમ મેમ્બર સાથે વેલકમ રિસોર્ટમાં આવેલા છીએ. અમને અહીંયા બહુ એન્જોય કરવાનું મળેલું છે. એની રાઇડ્સ બી સારી છે, એની સિક્યુરિટી બહુ બેસ્ટ છે. લેડીઝોને પણ કોઈ પણ જાતની તકલીફ પડતી નથી અને ફૂડ પણ બહુ બેસ્ટ છે અહીંયાનું. અને અહીંયા કોઈ પણ જાતનું ક્રાઉડ વધારે ભેગું થાય કે આ તે કે કાંઈ નથી. આ લોકોની સિક્યુરિટી એન્જોય કરવાની રીત બધું બહુ સરસ છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો વેલકમ વોટર રિસોર્ટ ખાતે આવ્યા છે. ખાસ કરીને ઉનાળાની સિઝન ચાલી રહી છે, વેકેશનનો પણ પીરિયડ ચાલી રહ્યો છે, એટલે લગભગ લોકો એન્જોય કરવા માટે રિસોર્ટ ખાતે ઉમટી પડ્યા છે. અને આજે અમે લોકો લગભગ અત્યારે 3 વાગ્યા જેવો પીરિયડ થયો છે, પણ લોકોની અહીંયા સંખ્યા હજારોની સંખ્યામાં જોવા મળે છે. અને ખાસ કરીને છેલ્લા 4 વર્ષ દરમિયાન આ વેલકમ વોટર રિસોર્ટે છે આખા લગભગ અડધા સૌરાષ્ટ્રમાં એમણે ભારે બ્રાન્ડ બનાવી છે. આપણી સાથે એમના જે ઓનર છે એવા વિશાલભાઈ પટેલ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછો કે સાહેબ, અહીંયા એવી કઈ વિશેષતા છે કે આજુબાજુના જિલ્લામાંથી પણ અહીંયા લોકો એન્જોય કરવા માટે આવે છે? વોટર પાર્કની અંદર પહેલાં તો ફેમિલી સિવાય કોઈની એન્ટ્રી નથી. એક પારિવારિક માહોલ, પરિવાર સાથે માણી શકે એવો એક માહોલ અમે ઊભો કર્યો છે, જેમાં સેફટી, સિક્યુરિટી આનું બહુ ધ્યાન આપવામાં આવે છે. જાતે બધું ધ્યાન રાખી કસ્ટમરને પૂછી સિંગલ એન્ટ્રી, જે બેચલર એન્ટ્રી ક્યારેય લેવામાં નથી આવતી. ઓનલી ફેમિલી એન્ડ કપલને જ એન્ટ્રી આપવામાં આવે છે. તો એના હિસાબે કયા જિલ્લામાંથી અહીંયા તમારે ત્યાં લોકો આ એન્જોય કરવા માટે આવે છે? આમ તો સૌરાષ્ટ્રમાં બધેથી આપણે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, આ બધાય લોકલ પબ્લિક ઘણી બધી ફેમિલીના કારણે અહીં સુધી આવે છે. ખાસ કરીને વાત આવી રાઇડની, તો રાઇડની સંખ્યા કેવડી હશે? રાઇડની ટોટલ નાના છોકરાઓ માટે 15 અને મોટા એજવાળા માટે 15 થી 20, વેવપુલ, રેન ડાન્સ, આ બધી કેટેગરી વાઇઝની, સાવ નાના છોકરા માટે ડ્રાય પુલ, આ બધી ફેસિલિટી અવેલેબલ છે. ખાસ કરીને મેં ફૂડ જોયું છે, ફૂડ પણ કંઈક વિશેષ જોવા મળે છે. હા, ફૂડમાં એક બ્રાન્ચ છે અમારી જામનગરની ઢોસા હાઉસ કરીને, એનું ફૂડ પ્રોવાઈડ કરીએ છીએ. એના પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ જે પણ માગે એ વસ્તુ કસ્ટમરને મળી રહે એ બાબતે અમે પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે. ખાસ કરીને હું 2 વર્ષ પહેલાં અહીંયા આવ્યો હતો ત્યારે એના કરતાં પણ અહીંયા રાઇડ છે એ વધારે પડતી જોવા મળે છે. દર વર્ષે અમે ચેન્જીસ
નવું કરતા રહીએ છીએ. જે કસ્ટમરની અપેક્ષા હોય છે એ પ્રોવાઈડ કરીએ છીએ. આ વર્ષે અમે નવા પુલ રાઈડો બનાવી, આવતા વર્ષે રિસોર્ટ થશે, મેરેજ ફંક્શન માટેની તૈયારી કરવામાં આવે. દર વર્ષે નવું અપડેટ કરતા રહીએ છીએ. કેટલી જગ્યામાં પથરાયેલું રિસોર્ટ છે? ટોટલ આ 16 વીઘામાં છે, બાજુમાં 16 વીઘામાં પાર્કિંગ છે, એટલે પાર્કિંગનો કોઈ પ્રશ્ન નથી રહેતો. ખાસ કરીને જે લોકો અહીં આવવું હોય એનું ટાઈમ ટેબલ શું છે? સવારે 10 થી સાંજે 5:30 સુધી વોટર પાર્ક ચાલુ રહે છે. ખાસ કરીને જે લોકો ગ્રુપમાં આવવા માંગતા હોય તો એના માટે કઈ વ્યવસ્થા? આ ગ્રુપ બુકિંગ માટે અલગ એક ફેસિલિટી છે, એનું પેકેજ વાઇઝ સિસ્ટમ છે, કેટલા મેમ્બર અને કઈ રીતે મેનુ સેટ કરે એ પ્રમાણે અમે એડજસ્ટમેન્ટ કરી આપીશું. એટલે એમાં ધારો કે આજે અત્યારે જે ટિકિટનો દર હોય એમાં જે ફાસ્ટફૂડની વાત આવે, જમવાની વાત આવે, એ પણ સેટ થઈ જતી? હા, એ રીતે એડજસ્ટમેન્ટ કરી આપી, જેવી એની રિક્વાયરમેન્ટ એ બેઝ ઉપર અમે બધું સેટ કરી આપીશું. સિંગલ ફેમિલી આવતા એના માટે? સિંગલ ફેમિલી આવતા હોય તો એને જે જોતું હોય એ પ્રોવાઈડ કરીએ છીએ. બાકી ફૂડ સાથે લેવાની મનાઈ છે. ખાસ કરીને ટોકન એના લેવા પડતો છે એડવાન્સમાં? ટોકન એના એડવાન્સમાં લઈ લે છે, ફોન ઉપર બુકિંગ લઈ લે છે. આ રીતે તમે જોયું કે આ વિશાલભાઈ પટેલ હતા અને એને જે પ્રમાણે 4 વર્ષ દરમિયાન જે નામ કમાણા છે, જે વિશ્વાસ કમાણા છે, કારણ કે રિસોર્ટ તો માર્કેટમાં સૌરાષ્ટ્રમાં ઘણા બધા છે, પણ વેલકમ છે એ આખી વાત બદલે છે. કારણ કે કીધું કે એ પ્રમાણે પારિવારિક માહોલ અહીંયા ઊભો કરવામાં એ લોકો સફળ થયા છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં 12 જામનગર લોકસભાની સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકેલા મુળુભાઈ કંડોરીએ શનિવારે સાંજે જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયાએ મુળુભાઈને પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું. મુળુભાઈએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીની કાર્ય પદ્ધતિથી હું ખૂબ જ પ્રભાવિત છું. નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષ દરમિયાન ભારતનો ખૂબ જ વિકાસ કર્યો છે, જેને કારણે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો, જેના ફળ સ્વરૂપે અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે ખેસ પહેરી મેં ભાજપમાં પ્રવેશ કર્યો છે, જેનું મને ગૌરવ છે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે આપણો દેશ ખૂબ જ મોટો છે. આવડા મોટા દેશને નેતૃત્વ આપવાની શક્તિ માત્ર ભારતીય જનતા પાર્ટી ધરાવે છે. મુળુભાઈ કંડોરિયાએ વધુમાં જણાવ્યું હતું કે હું છેલ્લા 35 વર્ષથી જાહેર જીવનમાં છું, જેમાં 4 વખત હું જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયો છું. તેમજ જિલ્લા પંચાયતમાં કારોબારીના ચેરમેન સહિતના હોદ્દાઓ ઉપર લોકોની સેવા કરવાની તક મને મળી છે. તેમજ 2 વખત દ્વારકા વિધાનસભાની સીટ ઉપર ધારાસભાની ચૂંટણી લડી છે, જેમાં પણ મને લોકોએ ખોબલે મત આપ્યા છે. તેમજ 2019માં લોકસભાની ચૂંટણીમાં પણ મને જામનગર સીટના મતદારોએ 3.5 લાખથી વધુ મતો આપ્યા હતા. હું જાહેર જીવનના કોઈ હોદ્દા ઉપર હોઉં કે ના હોઉં, છતાં લોકોએ મને એટલો બધો પ્રેમ આપ્યો છે કે મને લોકોની સેવા કરવાની વધુ ઉર્જા પ્રાપ્ત થતી રહે છે. આ ઉપરાંત આહિર સમાજની અલગ સંસ્થાઓમાં અલગ હોદ્દાઓ દ્વારા આહિર સમાજની સેવાઓ કરવામાં હું સતત કાર્યરત રહું છું. તેમજ ભાટિયાથી નજીક નંદાણા ગામ ખાતે મયુર શૈક્ષણિક સંકુલના ચેરમેન તરીકે કાર્યરત છું. આ શૈક્ષણિક સંકુલમાં 2000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમજ જામનગર આહિર સમાજ કન્યા છાત્રાલયના પ્રમુખ તરીકે પણ હું જવાબદારી નિભાવી રહ્યો છું. તેમજ મુળુભાઈએ જણાવ્યું હતું કે જામનગર 12 લોકસભાની સીટ ઉપર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો વિજય નિશ્ચિત છે, તેમાં કોઈ શંકા કરવાની જરૂર નથી. નાના સમાજના તમામ મતદારોએ પૂનમબેનને જ મત આપ્યો છે તેવું મારું વ્યક્તિગત માનવું છે. આ ઉપરાંત ક્ષત્રિય સમાજની નારાજગીને કારણે ભાજપને થોડું નુકસાન થયું છે. તેમજ આ વખતે કોંગ્રેસે લેઉવા પટેલ સમાજને ટિકિટ આપી હોવાથી લેઉવા પટેલ સમાજને કારણે પણ ભાજપને નુકસાન જાય તે સ્વાભાવિક છે. છતાં પણ નરેન્દ્રભાઈ મોદીના નામને કારણે જામનગરની સીટ ઉપર પૂનમબેનનો વિજય નિશ્ચિત છે તેવું મારું વ્યક્તિગત માનવું છે. મુળુભાઈ સાથે જામનગર લોકસભાની ચૂંટણીને લઈને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયા દ્વારા ઘણી જ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમારા જીટીપીએલ જામનગર ન્યૂઝના મહેમાન બન્યા છે એવા મુળુભાઈ કંડોરિયા કે જેને જે તે સમયે એ લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર તરીકે હતા અને આ વખતે એ ભાજપમાં સક્રિય થયા છે, એટલે ભાજપમાં એને પ્રવેશ મેળવ્યો છે. ખાસ કરીને CR પાટીલની હાજરીમાં, ખાસ કરીને અમદાવાદ ખાતે કમલમ ખાતે અને એમને વેલકમ કર્યા છે. અને આજે એ કોંગ્રેસનું છોડી અને આ વખતે એને ભાજપનો પ્રચાર કર્યો છે અને ભાજપના પૂનમબેન માડમને જીતાડવા માટે એને બેસ્ટ પ્રયત્ન કર્યો છે. કારણ કે મુળુભાઈ કંડોરિયાનો ઓલરેડી 2 ધારાસભા ઓલરેડી લડ્યા છે એમને
દ્વારકાની અંદર, ખાસ કરીને પભુભા માણેક સામે કોંગ્રેસના ટિકિટ ઉપર, અને એક લોકસભાની ચૂંટણી લડ્યા છે, અને 4ની વાત કરીએ 4 જિલ્લા પંચાયત લડ્યા છે, 4 એ જીતેલા છે. અને ખાસ કરીને જે એમનો રાજકીય લેવલે એટલો બધો બહોળો અનુભવ છે, લગભગ છેલ્લા 3.5 દાયકાથી તેઓ રાજકારણમાં સક્રિય છે. અને આ વખતની વાત કરીએ તો આ વખતે એમને ભાજપની ફેવર કરી છે, અને ખાસ કરીને નરેન્દ્ર મોદીથી ખાસ કરીને પ્રભાવિત છે. આપણી સાથે મુળુભાઈ કંડોરિયા જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે આ લોકસભા 18મી લોકસભાની ચૂંટણીનું અત્યારે મતદાન ઓલરેડી ચાલુ છે, 4 તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે, 5મું જે તબક્કાનું મતદાન છે એ સોમવાર થઈ રહ્યું છે. શું લાગે છે અત્યારે આખી રાષ્ટ્રીય વાત કરીએ તો રાષ્ટ્ર લેવલે શું લાગે છે? અત્યારે જે રીતે આ પરિસ્થિતિની સમીક્ષા કરો તો હિન્દુસ્તાન એક અલ્પવિકસિત દેશ છે. એ અલ્પવિકસિત દેશમાંથી વિકાસશીલ દેશ તરફ જાય અને એનું નેતૃત્વ નરેન્દ્ર મોદી કરે એમ ભારતના મતદારોની લાગણી અને ભાવના છે. એટલે આ વાત જે છે એ ચૂંટણીના પ્રચારમાં પણ દેખાય છે, મીડિયામાં પણ દેખાય છે, વર્તમાન પત્રોમાં પણ દેખાય છે, અને લોકો ઈચ્છે છે. કારણ કે કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ છે એનું નેતૃત્વ શું વિચારે છે, એનું મેનેજમેન્ટ શું છે, એના આઈડિયોલોજી શું છે, ભવિષ્યમાં રાજકીય રીતે કયો નિર્ણય લે. કારણ કે ભારત એવડો મોટો દેશ છે કે જ્યાં અનેક સમાજો છે, અનેક જાતિઓ છે, અમુક ભાષાઓ છે, ભૌગોલિક પરિસ્થિતિ એવી છે. એ પરિસ્થિતિમાંથી બધાની વાત સમજીને દેશના હિતમાં, લોકોના હિતમાં શું કરવું જોઈએ એ વાત, એ નિર્ણય, એ મેનેજમેન્ટ, એ આઈડિયોલોજી નરેન્દ્ર મોદીજીનામાં છે. જેને કારણે લોકો એમ ઈચ્છે છે કે આવતી 3જી ટર્મ માટે આ 18મી સામાન્ય લોકસભાની ચૂંટણી પૂરી થાય. 4 તબક્કા પૂરા થઈ ગયા છે. સોમવારે 5મા તબક્કાનું મતદાન છે, અને પછીના 2 તબક્કા અને 4મી મેના મતગણતરી છે. ત્યારે એ 3જી ટર્મ માટે પણ ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આવે એમ ભારતના લોકશાહીમાં જે વિચારશીલ લોકો છે, જેને સંવેદના છે, જેને એમ દેશ માટે કંઈક કરવું જોઈએ ને દેશ માટે કંઈક થવું જોઈએ. લોકશાહી શાસન વ્યવસ્થા એ લોકો માટેની વ્યવસ્થા છે, અને આઝાદીની લડાઈ આપણા વડવાઓએ લડ્યા છે, એ સાર્થક થાય એવું વિચારનારા લોકો છે. એમ ઈચ્છે છે કે નરેન્દ્ર મોદીજી ફરી વખત 3જી વખત શાસન ધુરા સંભાળે અને ભારત એક અલ્પવિકસિત દેશ છે, વિકાસશીલ દેશ બને એવી એની લાગણી અને ભાવના છે. ખાસ કરીને તારે કે રાષ્ટ્રીય વાત કરીએ તો 400 બેઠકોની વાત કરે છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી. શું લાગે 400 ને પાર થઈ જશે? શરૂઆત જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ અને ફોર્મ ભરવાનો પહેલો તબક્કો હતો ત્યારે એમ લાગતું હતું કે 400 પાર થઈ જશે. પણ તમે જોયું થોડું ગુજરાતમાં ચૂંટણી શરૂ થઈ, ફોર્મ ભરાણા, થોડું વાતાવરણ બગડ્યું છે. એવી રીતે બીજા પણ રાજ્યોમાં થોડું ઘણે ક્યાંક ને ક્યાંક ડેમેજ થયું છે. અને એ પરિસ્થિતિમાં 400 આસપાસ થોડી ઘણી સીટો કદાચ બીજેપીની ઘટે, એના સાથી સભ્યોની ઘટે, પણ બહુમતી તો બીજેપી અને બીજેપીના સાથી પક્ષોની આવશે, અને 400થી કદાચ થોડી ઘણી આગળ પાછળ થઈ શકે. અત્યારની જે માહોલ છે, અત્યારે જે પરિસ્થિતિ છે, એમાં 100% એવું બની શકે કે થોડી ઘણી આગળ પાછળ થાય, પણ બહુમતી તો એની આવજે. 3જી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી થશે એવું તો હું સ્પષ્ટપણે માનું છું. ખાસ કરીને ધારો કે ગુજરાતની વાત આવે છે, 26 બેઠકો ઓલરેડીમાંથી એક તો સુરતની બિનહરીફ થઈ ગઈ છે, હવે 25 બેઠકનું મતદાન પણ થઈ ગયું છે. તો એ 25 બેઠકમાં તમારું શું લાગે? કારણ કે દર વખતે છેલ્લા 2-3 વખતથી તો ઓલરેડી 26 બેઠક આવે છે. આ વખતનું શું વાતાવરણ લાગે છે? આ વખતે ઘણા બધા અનુમાનો થાય છે. આપણે જોઈએ છે સટ્ટા બજાર છે, મીડિયા છે, બધા વિચારક જે ચૂંટણી સાથે વર્ષોથી આ સંકળાયેલા વિવેચકો છે, સંચાલકો છે, પોતાના મંતવ્યો અલગ અલગ આપે છે. અને જે રીતે વાતાવરણ દોરાણું હતું, રાજકીય રીતે વાતાવરણ દોરાણું હતું, એ વાત તો આપણે સામાન્ય રીતે સ્વીકારવી પડે. પણ લોકોએ એમ વિચાર્યું છે કે જે આમ સામાન્ય પ્રજા છે, સામાન્ય વર્ગ છે, જે મોટી મોટી જ્ઞાતિઓને, સમાજોને સાઈડમાં મૂકીને જે નાના નાના સમૂહના લોકો છે, એણે 100% કોઈ ઉમેદવારને ધ્યાનમાં રહીને મત નથી આપ્યા. એણે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીજીને ધ્યાનમાં રાખીને મત આપ્યા છે. એટલે 100% 25 સીટો જે ગયા વખતે તમને ખબર કે કલ્પના નહોતી અને 26 સીટ જીતા હતા, એ રીતે આ વખતે એક તો બિનહરીફ થઈ છે ને બીજી 25 સીટ ગુજરાતની. બહુ જે પહેલાં 5 લાખની લીડ અને આ લીડ ને એવું કદાચ લીડ નહીં આવે, પણ સામાન્ય ધાર્યા કરતાં થોડીક સામાન્ય લીડથી 25 સીટ જીતશે એમ મારું વ્યક્તિગત મત છે.
ખાસ કરીને ધારો કે જામનગર પ્રોપરની આપણે વાત કરીએ, જામનગર લોકસભા 12ની વાત કરીએ તો ખાસ કરીને તમે પણ લોકસભા લડ્યા છો, તમને 3.5 લાખ જેવા મત કોંગ્રેસના લેબલ ઉપર મળ્યા છે, એટલે એના સિમ્બોલ ઉપર મળ્યા છે. તો તમે રાજકીય આ બાબતના આ એરિયાના તમે એક નિષ્ણાત અનુભવી એક આગેવાન તરીકે ઉભરી આવ્યા છો. શું લાગે જામનગરમાં પૂનમબેનની વાત અને જેપી મારવિયાની વાત? જનરલી જામનગર 12 લોકસભા મત વિસ્તાર છે, એની ભૌગોલિક પરિસ્થિતિ અને સામાજિક સમીકરણોને તમે જોવો તો દ્વારકા ધારાસભા 81 અને 82 ખંભાળિયા ધારાસભા એ જનરલી બીજેપીની તરફેણમાં મતદાન થયું છે. પણ ત્યાં મતદાન જે થવું જોતું હતું ને એટલું મતદાન ત્યાં થયું નથી. પછી તમે આવો જામજોધપુર અને કાલાવડ, બે છે એ કોંગ્રેસની તરફેણમાં મતદાન થયું એવું અનુમાન છે. કાલાવડમાં સારું એવું મતદાન થયું છે. પછી તમે આવો 77, 78 ને 79 જે જામનગર સિટીને લગત 3 સીટો આવેલી છે, એ 3 જે સીટો છે એમાં સામાન્ય વર્ગના લોકો છે એ બીજેપીને વધારે મત આપ્યો છે. ત્યાં માનો કે કાલાવડમાં 40,000 મતની લીડ આવે, જામજોધપુરમાં 15,000 મતની લીડ કોંગ્રેસને આવે. એની સામે અમારે 60,000 થી 70,000 મતની લીડ છે એ ખંભાળિયા અને દ્વારકામાં આવશે. પછી 30-35,000 મતની લીડ છે એ બીજેપીને સિટીમાંથી આ 2 સીટોમાં મળશે. એટલે એવરેજ 35,000 થી 40,000 વધીને 50,000 સુધી. અને મોદી સાહેબને વધારે મત જો લોકોના જેમ આપણે બધા ધારીએ છીએ એમ પ્રવાહ હાલે તો વધારે લીડથી બેન જીતશે. પણ એટલા મતથી 100% જીતશે, એમાં કોઈ અમને શંકા દેખાતી નથી. બાકી જે રીતે શરૂઆતમાં વાતાવરણ હતું કે બહુ મોટી લીડથી બીજેપી અહીં જીતી જશે પૂનમબેન માડમના સમર્થનમાં, એવું વાતાવરણ પછી નથી રહ્યું. પણ ધીમે ધીમે થતાં ચૂંટણી એકદમ કટોકટીમાં આવી ગઈ હતી. અને એમાં મોદી સાહેબને ધ્યાનમાં રાખીને, ઉમેદવારને ધ્યાનમાં રાખ્યા સિવાય મોદી સાહેબને ધ્યાનમાં રાખી અને મતદાન થયું છે. અને ચોથી જ્યારે મતપેટી ખુલશે ત્યારે મેં કીધું એમ બેન સાધારણ બહુમતીથી આ ચૂંટણી જીતી જશે. અને ગુજરાતમાં અત્યારે જે પરિસ્થિતિમાં વિવેચકો સટ્ટા બજાર જામનગરની સીટ છે એ ટક્કરવાળી સીટ સમજે છે, હરીફાઈવાળી સમજે છે, પણ મારું માનવું એવું છે કે બીજેપી આ સીટ 100% જીતી જશે. ખાસ કરીને ધારો કે ક્ષત્રિય સમાજની વાત કરીએ, ખાસ કરીને લેવા પટેલ સમાજની વાત કરીએ, ખાસ કરીને એટલા માટે કે લેવા પટેલ સમાજના ઉમેદવાર હતા. ખાસ કરીને નરેશ પટેલે પણ લેવા પટેલ સમાજને આહવાન કર્યું હતું કે ભાઈ આપણા ઉમેદવાર ઊભા છે, તો એની પણ અસર મતદારો ઉપર જોવા મળી છે. હા, જો કોઈ પણ લોકશાહી શાસન વ્યવસ્થામાં રાજકીય પક્ષ છે એ કોઈ પણ જ્ઞાતિના કેટલા મતદારો છે એના ઉપર ટિકિટ દેતા હોય. આ બાજુ દાખલા કે સારી સંખ્યામાં આહિર સમાજના મતદારો છે ને 20 વર્ષથી આહિર સમાજનો લોકસભાનો સભ્ય ચૂંટાય છે. એની સામે અમે ગયા વખતે આહિર સમાજમાંથી આવતા હતા એટલે અમારા સમાજમાં ડિવિઝન થયું અને લોકો ઈચ્છતા હતા કે નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન બનવા, એટલે એકતરફી આખી ચૂંટણી થઈ ગઈ હતી. આ વખતે આ બાજુ લેવા પટેલ સમાજ છે એ પણ મોટી સંખ્યામાં આહિર સમાજની જેમ માનો કે જામજોધપુર છે, કાલાવડ છે, જોડિયા છે, ધ્રોળ છે, જામનગર સિટી છે, એની સામે માનો કે ખંભાળિયા, ભાણવર, કલ્યાણપુર એ આહિર સમાજના મતદારો વધારે. એટલે ત્યાં આહિર સમાજના સમર્થનમાં બેનને વધારે મત મળે અને આ બાજુ લેવા પટેલ સમાજના સમર્થનમાં કોંગ્રેસને એટલે મારવિયાને વધારે મત મળે. પણ ચૂંટણીની હાર જીત છે એ જામનગર સિટીના જે મતદારો છે, માનો કે ઇતર સમાજ, નાના અનેક સમાજો છે, આપણે તો બહુ મોટું સિટી છે એટલે અનેક સમાજો છે, એ જે સમાજોએ મત મોદી સાહેબને ધ્યાનમાં રાખીને દીધા છે. અને કારણ કે ત્યાં 60%, 60% જેવું સિટીમાં મતદાન થયું, જ્યારે અમારે 53% જેવું મતદાન થયું. ગામડામાંથી પણ સિટીમાં મતદાન વધારે થયું. એનો મતલબ એમ થયો કે જે મોદીને માનનારા હતા, મોદીજીને માનનારા હતા, એ લોકોએ મત આપ્યા છે અને એ મતની બહુમતીથી પૂનમબેન માડમ છે આ ચૂંટણી જીતી જશે. ખાસ કરીને ધારો કે ક્ષત્રિય સમાજ, આમ તો સામાન્ય રીતે પુરુષોત્તમ રૂપાલાજીએ તમને જે પ્રમાણે નિવેદન કર્યું રાજકોટની બેઠક ઉપરથી, એના હિસાબે ક્ષત્રિય સમાજ જે પ્રમાણે આખી વાત બની, ક્ષત્રિય સમાજ આપણી જામનગર સીટ ઉપર વધારે છે. એટલે ખાસ કરીને એપી સેન્ટર જે બન્યું છે એનું જે નુકસાનનો જે ભોગ બનવું પડ્યું છે, પૂનમબેનને વધારે પડતું બનવું પડ્યું છે. હા, એનું કારણ એ છે કે જામનગર લોકસભા મત વિસ્તાર છે ને એમાં ક્ષત્રિયોનો બહુ મોટા મત છે અને આખા જિલ્લામાં છે, સિટીમાં છે, અને દરેક ધારાસભા મત વિસ્તારમાં 10,000 થી 15,000 કરતાં પણ વધારે મતદારો છે. અને આખું જે વાતાવરણ
ઊભું થયું હતું. રૂપાલા સાહેબ બોલ્યા અને બોલવામાં થોડી ભૂલ કરી, ખરેખર એવું ના બોલાય કોઈ પણ આગેવાનોએ, પણ એને કારણે આખો જે ક્ષત્રિય સમાજ સંગઠિત થઈ ગયો. અને સંગઠિત થઈ ગયો એટલું નહીં, એણે જે તાકાતથી મતદાન કર્યું એ કોઈ સમાજે નથી કર્યું. જામનગર લોકસભા મત વિસ્તારમાં 80% 82% ક્ષત્રિય સમાજના લોકોએ મતદાન કર્યું અને એ લગભગ 90% ઉપર છે એ કોંગ્રેસના સમર્થનમાં મતદાન કર્યું, જેને કારણે 1 લાખ જેટલા મત પડ્યા એના. એ 1 લાખ જે મત પડ્યા એ ખરેખર તો ક્ષત્રિય સમાજ છે મોટે ભાગે 90% બીજેપીમાં હતો. ભૂતકાળમાં એના મિનિસ્ટરો હતા, એના ધારાસભ્યો હતા અને આજે પણ વધારે એમાં હતો. એ ડાયવર્ટ થયો, 100% ડાયવર્ટ થયો અને એને કારણે 1 લાખ મત જે બીજેપીને આ બાજુ મળવાના હતા એને બદલે 1 લાખ જેટલા મતો એને સામે ગયા. એટલે 2 લાખ મતનો બીજેપીને અહીં નુકસાની 100% આ લોકસભા મત વિસ્તારમાં મતદાન થયા પછી એમ આપણે અનુમાન કરી શકીએ કે આ ચૂંટણીમાં લગભગ આટલી નુકસાની ક્ષત્રિય સમાજનું જે આંદોલન થયું અને એણે જે એકતા બતાવી અને પૂરી તાકાતથી જે મતદાન કર્યું અને એક તરફી મતદાન કર્યું એને કારણે એટલો ઘાટ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને ઘાટો આવશે એ 100%ની વાત છે. છેલ્લો પ્રશ્ન કે ઓલ ઓવર વાત કરીએ, બેયનું તર્ક કે બેયનું ત્રાજવું જોઈ લો તમે ને તમારા અનુભવના આધારે વિનરને જીતા વહી સિકંદર કોણ જીતશે? 100% એ તો મેં પહેલાં વાત કરી કે બીજેપી એટલા માટે જીતશે કે ભારતના વડાપ્રધાન તરીકે 3જી વખત લોકો એમ ઈચ્છે છે જે લોકો રાષ્ટ્રીય ધ્યેયને કે રાષ્ટ્ર માટે શું કરવું જોઈએ, જેનામાં એમ અંદરથી એક લાગણી છે કે હું ભારતનો મતદાર છું અને ભારતના મતદાર તરીકે મારે આ નિર્ણય લેવો જોઈએ અને એ નિર્ણય મારો સાચો છે, એવો એક મોટો વર્ગ છે જે રાષ્ટ્રીય સમસ્યાનું નિરાકરણ કેમ થાય, કોણ કરી શકે, વર્તમાન સ્થિતિ શું છે, રાજકીય રીતે આપણે શું નિર્ણય લેવો જોઈએ. મત છે એ ફેંકી દેવા જેવી વાત નથી, મત એક જ છે પણ એક મતને અનેક મતો ભેગા કરી અને રાષ્ટ્રીય સમસ્યાનું નિરાકરણ કોણ લાવી શકે એ વાત દરેક મતદારમાં છે. એ જે મતદારો છે એ રાષ્ટ્રીય સમસ્યાનું નિરાકરણ કરવા માટે થઈને મોદી સાહેબને સમર્થન કરવાના છે અને આ ચૂંટણી જીતશું, બીજેપી જીતશે તો પણ મોદી સાહેબના નામે અને મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે થઈ અને મતદારોએ મત આપ્યા છે એટલા માટે જીતશે. આ રીતે તમે જોયું કે આ મુળુભાઈ કંડોરિયા હતા. સામાન્ય રીતે આહિર સમાજમાં બહુ મોટું નામ છે અને ખાસ કરીને ઘણી શૈક્ષણિક સંસ્થાઓ પણ ચલાવે છે. પોતે આહિર સમાજના અનેક સંસ્થાઓના પ્રમુખ પણ છે અને એટલા બધા એક્ટિવ છે અને તન મન ધનથી સમાજ માટે એક્ટિવ હોય છે અને પોતે બિઝનેસમાં નંબર 1 છે કારણ કે લેન્ડ ડેવલપર તરીકેનું વર્કઆઉટ કરે છે, પોતાની ફાર્મસી પણ છે, એટલે બધી રીતે સુખી સંપન્ન છે, છતાં પણ એક જાહેર જીવનમાં આવ્યા છે અને કાંઈક સમાજને દેવા માટે આવે છે. આ અગ્રણી એવા છે કે એ સમાજમાંથી કંઈ લેવા નથી આવતા. કાલે હવે લોકસભામાં ધારો કે ચૂંટાઈ ગયા હોત, ધારાસભામાં ચૂંટાઈ ગયા હોત તો લોકોને વધુ મદદરૂપ થાત. અત્યારે તો મદદરૂપ ઓલરેડી થાય છે પણ એક રાજકીય લેવા, કારણ કે એની જે રાજકીય બુદ્ધિ છે એ પણ લગભગ બીજા આગેવાનો કરતાં અનેક ગણી છે, એ પણ નક્કી છે. એટલે આ રીતે અમે આજે અમારા સ્ટુડિયોના મહેમાન બન્યા છે, અમારી ઓફિસના મહેમાન બન્યા છે, અમે એનું સ્વાગત પણ કર્યું પુષ્પગુચ્છથી અને અમે લોકો પણ એક લોકોનું મંતવ્ય જાણવા મળે, ખાસ કરીને આ રીતના પીઢ વ્યક્તિત્વ હોય એટલે લોકોને પણ એક વધારે પડતો એના સ્પીચનો વાત બને એટલા માટે આજે ઇન્ટરવ્યૂ પણ અમે અમારા ચીટીવેલ જામનગર ન્યૂઝના દર્શકો માટે પ્લે કર્યો છે. એટલે અમે લોકો એને આવકારીએ છીએ અને હવે જોઈએ કે જે પ્રમાણે વાત કરી છે, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને થોડુંક નુકસાન ગયું છે, થોડોક ફાયદો થયો છે, એ બધી વાત જઈ અને હવે 4 જૂને જે પ્રમાણે મત ગણતરી છે તો આપણે એ સમયની વાટ જોઈએ. ત્યારે જો પણ મુળુભાઈની જે કંઈ નાની મોટી વાત હશે ત્યારે આ સમયમાં આપણે આ શબ્દને પણ વગડશો કે ભાઈ જો મત ગણતરી થયા પહેલાં મુળુભાઈના વિચારો શું હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બોર્ડ ધારકોનું આવેદન અને ફૂડ ચેકિંગ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ CTPL जामनगर न्यूज. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है
जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं। साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है, जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है। इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ 1 रुपए एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દ્વારકા જિલ્લાના ઓખા અને બેટ દ્વારકા વચ્ચે દાયકાઓથી ફેરી બોટ ચાલતી હતી. તાજેતરમાં અહીં સુદર્શન સેતુ બની ગયા પછી સ્થાનિક તંત્રો દ્વારા ફેરી બોટ બંધ કરાવી દેવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગના સેક્શન અધિકારીએ 2 મેના રોજ જે માર્ગદર્શિકા બહાર પાડી છે, તેના અનુસંધાને સ્થાનિક તંત્રો દ્વારા ફેરીબોટ સર્વિસ બંધ કરાવવામાં આવી છે. આ અંગે બોટ ચાલકો કહે છે, ફેરીબોટ મેરીટાઈમ બોર્ડના નિયમ અનુસાર નોંધાયેલી છે. બોટ ચાલકો દ્વારા નિયમોનું પાલન થાય છે, નિયમિત ફી ભરવામાં આવે છે, છતાં પણ બોટ શા માટે બંધ કરાવવામાં આવી છે? આ બધી બોટ બંધ થતાં સેંકડો પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. આ મુદ્દે દ્વારકાના પ્રાંત અધિકારી HB ભગોરા સમક્ષ આવેદનપત્ર દ્વારા રજૂઆત થઈ છે. આવેદનપત્રમાં ચીમકી આપવામાં આવી છે કે 15 દિવસમાં ફેરીબોટ ચાલુ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે તો ફેરીબોટ ચાલકો સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર આપશે. આ સમગ્ર મુદ્દે અહીંના એક સ્થાનિક બોટ ચાલક દ્વારા આપવામાં આવેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ અમે બેટ દ્વારકાથી બોટ ચાલકો 172 બોટના ધારકો છીએ અમે, અને આજરોજ પ્રાંત અધિકારી સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવેલ છે. થોડા દિવસ પહેલાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારી પોર્ટ ઓફિસર સાહેબશ્રીએ જે રેગ્યુલર બોટો ચાલતી બંધ કરવાનો આદેશ કરેલો છે, જે આદેશ ગેરવ્યાજબી છે અને ગેરકાયદેસર છે. ગુજરાત ગવર્મેન્ટે જે એક ગાઈડલાઇન બહાર પાડી છે, તે 10 મીટરની બોટો માટેની ગાઈડલાઇન બહાર પાડેલી છે, પણ ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીએ આ ગાઈડલાઇનને અમારા ઉપર હુકમ કરી અને પોતે બોટ બંધ કરાવેલી છે. ખરેખર આ ગાઈડલાઇન અમને લાગુ પડતી નથી. તેના અનુસંધાને આજરોજ અમે આવેદનપત્ર આપેલું છે, અને 15 દિવસમાં જો બોટો ચાલુ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું અને આગામી દિવસમાં હાઈકોર્ટમાં પણ અમે રીટ દાખલ કરશું. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રૂટીન મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે. ફૂડ શાખાએ કુલ 6 ખાદ્ય પદાર્થોના નમૂના લીધા છે. નમૂના આણંદ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા પછી
સરકારના 2006ના કાયદા પ્રમાણે તથા 2011ના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. એવરેસ્ટ મસાલાની બ્રાન્ડના તેમજ MDH બ્રાન્ડના સુહાના તેમજ બાદશાહ અને હાથી બ્રાન્ડ અને ડબલ હાથી બ્રાન્ડના નમૂના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ખાણીપીણીના ધંધાર્થીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને વિવિધ ધંધાર્થીઓને ત્યાં મંચુરિયન, આટો, બાફેલા શાકભાજી, નૂડલ્સ, સોસ, ભાત, ડ્રેગન પોટેટોનો નાશ કરવામાં આવ્યો છે. અહીં સવાલ એ થાય છે કે જ્યારે આવી વાસી અને અખાદ્ય ચીજોનો તંત્ર નાશ થતો નથી ત્યારે આવી અખાદ્ય ચીજો લોકોના પેટમાં જઈ રહી છે અને લોકોના આરોગ્ય તેમજ જિંદગી પર જોખમો સર્જી રહી છે. આ મુદ્દે આ પ્રકારના ખાણીપીણીના ધંધાર્થીઓ પર આકરો દંડ શા માટે નહીં? શહેરમાં ઘણા ખાણીપીણીના ધંધાર્થીઓ કોઈ પણ પ્રકારનું લાયસન્સ પણ ધરાવતા હોતા નથી, છતાં તેઓના ધંધા લાંબા સમય સુધી ધમધોકાર ચાલતા રહે છે. હાલમાં કેરીની સિઝન ચાલી રહી છે. ફૂડ શાખાએ 15 જેટલા કેરીના ધંધાર્થીઓને ત્યાં પણ ચેકિંગ કર્યું હતું અને સૂચનાઓ આપી હતી એવું જાહેર થયું છે. અત્રે નોંધનીય છે કે કેરી અને કેળા સહિતના ફળોને જરૂરિયાત મુજબ પકાવવા માટે કેવા પ્રકારના કુંડાળાઓ આચરવામાં આવી રહ્યા છે તેની સૌને ખબર હોવા છતાં આવા કસૂરવારોનો વાળ વાકો થતો નથી. ક્યારેક બહુ તો 5 થી 25 કિલો સડેલી કેરીનો નાશ થતો હોવાનું જાહેર થાય છે. બાકીની નિયમ વિરુદ્ધ પાકેલી કેરી સહિતના ફળો નગરજનોના આંતરડામાં ઠલવાઈ જાય છે. મહાનગરપાલિકાની ફૂડ શાખાને વર્ષોથી અસરકારક બનાવવામાં આવી નથી. સરકારને લાખો નગરજનોના આરોગ્યની ચિંતા ન હોય તેવું જોવા મળી રહ્યું છે. આ આખો વિષય ગંભીર ચિંતાનો છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે સરકારે એવો નિયમ જાહેર કરેલો છે કે દરેક હોટેલ અને રેસ્ટોરન્ટે પોતાના કિચનની દિવાલો કાચની એટલે કે પારદર્શક રાખવાની હોય છે, જેથી રસોડાની ગતિવિધિઓ ગ્રાહકો સહિત કોઈ પણ વ્યક્તિ બહારથી નિહાળી શકે. આ ઉપરાંત ગ્રાહકોને પણ આ પ્રકારના કિચન જોવા જવા પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. આમ છતાં સરકારના નિયમનો વ્યાપક પ્રચાર અને નિયમનું પાલન જામનગર મહાનગરપાલિકા કરાવી શકતી નથી અને લોકોમાં પણ આ પ્રકારની જાગૃતિ પ્રમાણમાં ખૂબ જ ઓછી જોવા મળી રહી હોય. હોટેલ અને રેસ્ટોરન્ટના કિચનમાં ઘણા પ્રકારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓ રંધાતી રહે છે. આખરે આ બધી બેદરકારીની કિંમત નગરજનોએ ડોક્ટરોને તથા મેડિકલ સ્ટોરને તેમજ લેબોરેટરીને ફીના રૂપમાં ચૂકવવી પડે છે અને દર્દીની વેદના સહન કરવી પડે છે. એ વધારાની નુકસાની. અચરજની વાત એ પણ છે કે મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ નગરજનોને સીધી અને રોજિંદી રીતે અસર કરતી આ મહત્વની બાબત અંગે કાયમ ઉદાસીન જોવા મળે છે. આ સ્થિતિમાં નગરજનોએ ખુદની ચિંતા ખુદે કરવાની જાગૃતિ દેખાડવા સિવાય હાલ બીજો કોઈ ઉપાય દેખાતો નથી. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વીરપુરમાં એક વિચિત્ર બનાવ પોલીસ ચોપડે જાહેર થયો છે. વીરપુર ગામમાં ગઢવી સમાજના પરિવારોનો ધાર્મિક પ્રસંગ હતો. આ ધાર્મિક પ્રસંગમાં એક વ્યક્તિની હત્યા થઈ છે અને 3 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચતા વીરપુર સહિત સમગ્ર જામજોધપુર તાલુકામાં તેમજ સમગ્ર ગઢવી સમાજમાં સનસનાટી મચી ગઈ છે. જામજોધપુરની શેઠવડાળા પોલીસે હત્યાના બનાવ અંગે તથા આ ધાર્મિક કાર્યક્રમમાં થયેલા ડખ્ખા મામલે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી છે. આ બનાવની જાહેર થયેલી વિગતો એવી છે કે વીરપુરમાં ગઢવી સમાજના વીરમ પરિવારના માતાજીના હવન સહિતનો એક મોટો ધાર્મિક પ્રસંગ હતો, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી વીરમ પરિવારના સભ્યો ઉમટી પડ્યા હતા. આ ધાર્મિક પ્રસંગ અને જમણવાર પૂર્ણ થયા પછી જામજોધપુર અને જૂનાગઢના 2 વેવાઈ પરિવારોના જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. આ પ્રસંગમાં જામજોધપુર તાલુકાના માલાવડા નેસના માલધારી અને ખેડૂત પાલાભાઈ સાજણભાઈ ટાપરિયા પણ પરિવાર સાથે હાજર રહ્યા હતા. પાલાભાઈના 26 વર્ષના પુત્ર વીરાભાઈના લગ્ન જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લાલપુર ગામના માંડણભાઈ આલાભાઈની પુત્રી હીરીબેન સાથે થયેલા છે. લગ્નના 3 મહિના સુધી સંસાર બરાબર ચાલ્યા પછી હીરીબેન પોતાને પિયર જતા રહ્યા હતા અને પતિ તથા સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી બંને પરિવારો વચ્ચે ઝઘડા અને મારામારીનો કેસ પણ નોંધાયેલો હતો. ગઈકાલે રવિવારે વીરપુરમાં આ ધાર્મિક પ્રસંગમાં વીરાભાઈ ટાપરિયાએ પોતાના સાળા નાથાભાઈ, રાજુભાઈ, પૂનાભાઈ અને સસરા માંડણભાઈ સાથે સમાધાન કરવા અને હીરીબેનને પરત સસરે મોકલવા અંગે વાતચીત કરી હતી. દરમિયાન આખો મામલો ઉશ્કેરાઈ ગયો હતો. ઉશ્કેરાટમાં વીરાભાઈના 3 સાળાઓએ છરી અને ધોકા વડે હુમલો કરી દેતા વીરાભાઈનું સ્થળ પર મોત થયું. બાદમાં મૃતકના પિતરાઈભાઈ માંડણ સામતભાઈ ટાપરિયા પણ છરી ધોકા વડે હુમલો થતાં તેને ગંભીર ઈજાઓ થઈ છે. સામા પક્ષે પૂના માંડણ વીરમને પણ ગંભીર ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોને 108 મારફત જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ પ્રકરણમાં મૃતકના 3 સાળા અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. સામા પક્ષે માંડણભાઈ વીરમે પણ 4 શખ્સો વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે. આ મામલાએ સમગ્ર હાલારમાં સનસનાટી મચાવી છે અને જામનગર જિલ્લાના ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આ બનાવ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે.
જામનગર જિલ્લાના શેઠ વડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વીરપુર ગામે ગઈકાલ રોજ ગઢવી ચારણ સમાજ બંને સામસામે સગા થતા હોય તેમના વચ્ચે ધીંગાણું થયેલ, જે અનુસંધાને 4 લોકોને ઈજા થયેલ ને 1 જણનું મૃત્યુ થયેલ છે. જેમાં મરણ જનાર છે એ વીરાભાઈ બાલાભાઈ ટાપરિયા, જેને મારનાર તેમના પોતાના સગા શાળા 2 અને કાકા સસરાના દીકરા એમ કરીને 4 જણા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને સામે પક્ષે પણ તેમના શાળા પૂનાભાઈ માંડલભાઈ વિરમને વાગતા તેમના સસરા દ્વારા ફરિયાદ કરવામાં આવેલ, તેમાં પણ સામે 4 જણ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. હકીકત જોતા એવી છે કે આ જે મરણ જનાર છે તેમના મેરેજ લાલપરના ગામના વિસાવદર તાલુકામાં આવેલ લાલપર ગામના માંડણભાઈની દીકરી સાથે મેરેજ થયેલ. એ દીકરીને 2 મહિના રાખી અને છેલ્લા 2 વર્ષથી તેડી ગયેલ નહીં હોય, જે બાબતની અદાવત રાખી અગાઉ પણ 498 મુજબ ગુનો દાખલ થયેલ છે. અને એ અનુસંધાને વિસાવદર ખાતે મારામારીનો પણ ગુનો 1 દાખલ થયેલ છે. અને ગઈકાલ રોજ આ સામે આવી જતા આ બનાવ બનેલ છે, જેમાં 1નું મૃત્યુ થયેલ છે અને 3 જણને ઈજા થઈ. આ છે તો માતાજીનો માંડવો છોકરાઓનો કરવામાં આવે છે, જે અહીંયા વીરપુર ખાતે મંદિર ખાતે રાખવામાં આવેલ બુવાજીએ. અને એ માંડવાની અંદર આશરે 250 થી 300 લોકો આવેલ, જેમાં ગઢવી ચારણ સમાજના અલગ અલગ જિલ્લાના માણસો આવેલા. જામનગરમાં તેમજ સમગ્ર ગુજરાતમાં ઘણા વર્ષોથી ઇન્ડિયન લાયોનેસ ક્લબ કાર્યરત છે. આ ક્લબ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલી છે. સ્વદેશી વિચારધારા અને રાષ્ટ્રવાદી ભાવના સાથેની સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતી આ સંસ્થાના વર્ષ 2024-25ના નવનિયુક્ત પ્રમુખ સહિતની ટીમનો શપથવિધિ સમારોહ ગત શનિવારે યોજવામાં આવ્યો હતો. ઇન્ડિયન લાયોનેસ ક્લબ મહિલાઓની છે. આ લાયોનેસ ક્લબમાં મહિલાઓને જ સભ્યપદ આપવામાં આવે છે. જામનગરની ઇન્ડિયન લાયોનેસ ક્લબમાં 53 મહિલાઓ આ ક્લબમાં સભ્યપદ ધરાવે છે. શનિવારે સાંજે દિગ્જામ સર્કલ નજીકની ખાનગી હોટેલ ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના નવનિયુક્ત પ્રમુખ તરીકે અલકાબેન વિઠલાણીએ તથા તેમની ટીમે પદ ગ્રહણ કર્યું હતું. આ તકે શપથવિધિ પુરોહિત તરીકે ઇન્ડિયન લાયન્સ ક્લબના નેશનલ ચેરમેન અક્ષયભાઈ ઠક્કર, વાઇસ ચેરમેન વનરાજભાઈ ગરૈયા, આઈપી નેશનલ ચેરપર્સન આશાબેન પંડ્યા તથા આ સંસ્થાના ચીફ પેટ્રન હિતેશભાઈ પંડ્યા, નવનિયુક્ત જામનગર ઇન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ વિરેન્દ્રભાઈ દોશી તથા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રીતિબેન ઓઝા, પ્રતિભાબેન રામાનુજ, હંસાબેન રાવલ તથા નિરૂપમાબેન વાગડિયા વગેરે કાર્યક્રમની સફળતા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નવનિયુક્ત પ્રમુખ અલકાબેન વિઠલાણીએ આ તકે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ ઇન્ડિયન લાયન્સ જામનગરના પ્રમુખ પદ માટે મારી નિયુક્તિ થઈ છે, તે બદલ હૃદયપૂર્વક આભાર. સાથે સાથે જામનગર ઇન્ડિયન લાયન્સ ક્લબ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. 2016થી જામનગરમાં આ સંસ્થાની સ્થાપના નિરૂપમાબેન વાગડિયા અમારા ફાઉન્ડર તરફથી થઈ છે અને હું લગભગ 2.5-3 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલી છું. અને મને પ્રમુખ પદ આપવા બદલ અમારા ગાંધીનગરથી અત્રે ઉપસ્થિત ચીફ પેટ્રન હિતેશભાઈ પંડ્યા, આશા મેડમ, અમારા શપથ પુરોહિત અક્ષયભાઈ ઠક્કર અને અમારા મુખ્ય અતિથિ તરીકે વનરાજભાઈ ગેરૈયા રાજકોટથી ઉપસ્થિત રહ્યા હતા. તેમનો હૃદયપૂર્વક આભાર. સાથે સાથે મારી સાથે જોડાયેલા મારા દરેક સખીઓ, મારા કમિટી મેમ્બર અને મારા મેમ્બરનો હું આ તકે આભાર વ્યક્ત કરું છું કે મારા પર વિશ્વાસ રાખી મારી સંસ્થામાં મારા વર્ષ દરમિયાન એ લોકો મારી સાથે જોડાયેલા છે. થેન્ક યુ. જામનગરમાં તેમજ સમગ્ર ગુજરાતમાં ઘણા વર્ષોથી ઇન્ડિયન લાયન્સ ક્લબ કાર્યરત છે. આ ક્લબ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલી છે. સ્વદેશી વિચારધારા અને રાષ્ટ્રવાદી ભાવના સાથેની સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતી આ સંસ્થાના વર્ષ 2024-25ના નવનિયુક્ત પ્રમુખ સહિતની ટીમનો શપથવિધિ સમારોહ ગત શનિવારે યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં ઇન્ડિયન લાયન્સ ક્લબના વર્ષ 2024-25ના પ્રમુખ તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરેન્દ્રભાઈ દોશી તથા તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથવિધિ સમારોહમાં શપથવિધિ પુરોહિત તરીકે ઇન્ડિયન લાયન્સ ક્લબના નેશનલ ચેરમેન અક્ષયભાઈ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વાઇસ ચેરમેન વનરાજભાઈ ગરૈયા, આઈપી નેશનલ ચેરપર્સન આશાબેન પંડ્યા તથા આ સંસ્થાના ચીફ પેટ્રન હિતેશભાઈ પંડ્યા તથા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. આ તકે સમીરભાઈ મહેતા તથા અતુલભાઈ મહેતા વગેરે કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ વિરેન્દ્રભાઈ દોશી આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ઇન્ડિયન લાયન્સનો આજે પ્રેસિડેન્ટ થયો છું 1 વર્ષ માટે અને 2024-25ના વર્ષ માટે. અને આઈ વિશ કે ઇન્ડિયન લાયન્સ ખૂબ જ પ્રગતિ કરે, ખૂબ જ પ્રોજેક્ટ્સ કરે અને અમે લોકો ગાંધીનગર કે અમદાવાદ કે ત્યાં અમે રિપોર્ટ બી સરસ રીતે કરી શકીએ. ઇન્ડિયન લાયન્સ બી સાથે જ છે, એટલે બંને ક્લબ ભેગી થઈ અને ખૂબ કાર્ય કરે, સેવાકીય કાર્ય કરે એવી મારી દિલની અભિલાષા છે. મુખ્ય ઉદ્દેશ છે નેશનલ, એટલે કોઈ બી સત્કાર્ય કરવું,
કોઈ બી સત્કાર્ય કરવું એ મુખ્ય ઉદ્દેશ ઇન્ડિયન લાયન્સનો છે. અને ઇન્ડિયન લાયન્સ એ પ્યોરલી ભારતીય છે. જ્યારે લાયન્સ ઇન્ટરનેશનલને આપણે એ બધી જોઈએ તો એ બધી ફોરેનથી આવેલી છે, અમેરિકાથી ને ત્યાંથી આવેલી છે. જ્યારે ઇન્ડિયન લાયન્સ સંપૂર્ણપણે સ્વદેશી છે. એટલે સ્વદેશની સેવા કરવાની છે, આ દેશની સેવા કરવાની છે. એ ઇન્ડિયન લાયન્સનો મુખ્ય ઉદ્દેશ છે. અને દરેક કોઈ બી સારું કામ જે આપણે સત્કાર્ય જેને કહેવાય એવું આપણે કરીએ તો એ મારા પ્રેસિડેન્ટના નેજા નીચે એવું અમે કરી શકીએ એવી હું આશા વ્યક્ત કરું છું. જામનગરમાં 2016થી આ ફરીથી ચાલુ થઈ, રિવાઈવ થયું. પહેલાં પાછું ડોર્મન્ટ હતું, પછી કોરોનાના વર્ષ આવ્યા એટલે ત્યારે બધું ડિસ્ટર્બ થઈ ગયું હતું. પછી પાછું 2 વર્ષ સુધી કંઈ ન થયું. અને લાયનેસ ઓફકોર્સ ઇન્ડિયન લાયનેસ કેટલા વર્ષોથી કાર્યરત જ છે, પણ લાયન્સ પાછું રિવાઈવ થયું છે. અને હવે આ વર્ષે જ્યારે અમે પ્રેસિડેન્ટ હું થયો છું તો એ વર્ષે મારી ટીમ ખૂબ સારા કામ કરે અને જામનગરની જનતાને અમે કંઈક આપી શકીએ, કંઈક સેવા કરી શકીએ, એકમાત્ર ઉદ્દેશ આ જ છે. આગળ બસ એક જ વિઝન છે અમારું કે અમે બને એટલા લોકોની સાથે સંપર્કમાં આવીએ, લોકોના કામ કરીએ. લોકોના કામ એટલે અમારી જૈન ફિલોસોફી પ્રમાણે જે અમે કહીએ કે એક પુણ્ય બાંધવાનું કામ છે. કોઈ બી કામ કરીએ તો આપણા કર્મો આપણને બોલતા હોય છે. તો એવા અમે કર્મો કરીએ કે જેથી કરીને અમે ક્યાંક કોકને મદદરૂપ થઈ શકીએ. આઈપીએલમાં સેમીફાઇનલ માટેની 4 ક્વોલિફાઈ ટીમો જાહેર થઈ ગઈ છે. ક્વોલિફાઈ થયેલી આ 4 ટીમોમાં કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લોર અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. જે પૈકી કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે પોતાની છેલ્લી લીગ મેચ કાલે રવિવારે રાજસ્થાન સામે ગુવાહાટીમાં રમવા માટેનું આયોજન ગોઠવેલું, જે રવિવારની મેચ વરસાદને કારણે રદ થઈ હતી. ત્યારબાદ કોલકાતા ટીમે આજે એટલે કે 20 મેના રોજ અમદાવાદની મહેમાન બની ચૂકી છે. કોલકાતા ટીમ અમદાવાદના એરપોર્ટ પર ઉતર્યા બાદ સીધી જ વસ્ત્રાપુર ખાતેની આઈટીસી નર્મદા હોટેલમાં પહોંચી હતી, જ્યાં ટીમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આઈપીએલની પહેલી ક્વોલિફાયર મેચ આવતીકાલે મંગળવારે 21 મેના રોજ યોજાશે. આ પ્રથમ મેચમાં કોલકાતાની ટીમ રમવાની છે. આ મેચમાં બોલિવૂડની સેલિબ્રિટીઓ પણ હાજર રહેવાની છે અને આ મેચમાં કોલકાતાની સામે હૈદરાબાદની ટીમ ટકરાશે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની
સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના નાગેશ્વર વિસ્તારમાં બાઇક અથડાઈ જવાના મામલે 2 યુવાનો પર હુમલો થયો છે. જેના પર હુમલો થયો છે તેનું નામ જસવંત અને ઉમંગ હોવાનું જાણવા મળે છે. જામનગરના નવાગામખેડ વિસ્તારમાં મધુવન સોસાયટીમાં એક વંડામાંથી શરાબની 414 બોટલ ઝડપાઈ ગઈ છે. આરોપી ઝડપાયો નથી. આરોપીનું નામ જીગર ઉર્ફે રવિ ફૂસ જાહેર થયું છે. જામનગરના વેલનગરમાં દરોડો પાડી પોલીસે દારૂની ભઠ્ઠી ઝડપી છે. આ મકાન જીગા ખવાસનું છે. જામનગરમાં આવતીકાલે 21મી મે નવાગામખેડ, બેડી અને સોલેરિયમ પાણીના ટાંકા અંતર્ગત આવતા સેંકડો વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. જામનગરની એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ થયું છે અને બાદમાં તેની હત્યા કરવામાં આવી છે એવા આક્ષેપ સાથેની અરજી પોલીસમાં થઈ છે. કાલાવડના ખરેડીમાં મહેશ જેઠાભાઈ બથવાર નામના 35 વર્ષના યુવાનના પત્ની પિયર ચાલી જતા મહેશભાઈએ ઝેરી દવા પી લીધી હતી. તેનું મૃત્યુ થયું છે. જામનગરના રામેશ્વરનગર પાછળ રહેતા સફાઈ કામદાર હિતેશભાઈ પ્રભુભાઈ સોલંકીની 19 વર્ષની પુત્રી કૌશલ્યા ઘરેથી ક્યાંક જતી રહી છે. જામનગરના ધોરીવાવ નજીક પ્લાસ્ટિકના ભંગારના એક વાડામાં આગનું એક છમકલું થયું હતું. જામનગરના રણજીત સાગર રોડ પર સાલીગ્રામ હોસ્પિટલ નજીક રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી હતી, જેનો શરૂઆતમાં વેપારીઓએ વિરોધ કર્યો હતો. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના જોધપુર ગેટ વિસ્તારમાં માર્ગો પર ગટરના પાણી ફરી વળતા લોકો બહુ પરેશાન થયા છે. ભગવાનજીભાઈ જાદવજીભાઈ સામાણી તે કેતનભાઈ તથા શ્વેતાબેનના પિતાનું અવસાન થયું છે. અશોકભાઈ ગણાત્રાના પત્ની અંબિકાબેન તે રાજેશ અને હિરલના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ વ્રજલાલ મુરજીભાઈ નથવાણીના 68 વર્ષના પુત્ર દિનેશભાઈ તે હાર્દિકભાઈ અને અર્ચનાબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના 5મા તબક્કામાં નોંધાતું સરેરાશ 60 થી 65% જેટલું મતદાન. અમદાવાદ એરપોર્ટ પરથી 4 શ્રીલંકન આતંકીઓને ઝડપી લેતું ગુજરાત એટીએસ. નવા 3 ફોજદારી કાયદાના અમલીકરણને રોકવાની માંગ પર સુનાવણીનો ઇનકાર કરતી સુપ્રીમ કોર્ટ. વેલકમ વોટર રિસોર્ટમાં ઉનાળા અને વેકેશનની મોજ માણતા હજારો મુલાકાતીઓ. જીટીપીએલ જામનગર ન્યૂઝ ઓફિસની શુભેચ્છા મુલાકાત લેતા લેન્ડ ડેવલપર્સ અને આહિર સમાજના અગ્રણી મુળુભાઈ કંડોરિયા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.